એટલા માટે કરવામાં આવી છે કારણ કે ચૈતરભાઈએ જે સદનની અંદર જે 2500 કરોડનું જે કૌભાંડ છે, આ લોકોનું મનરેગા કૌભાંડ, એ કૌભાંડ ભાજપનું બહાર કાઢ્યું અને એમાં બચુ ખાબડ જે મંત્રી છે એના બંને છોકરાઓ અંદર છે. આ જે હીરા જોટવા જેઓ પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના, આ લોકોની મિલીજુલી જે સરકાર છે, આ સરકારની અંદર એ લોકોએ જે કૌભાંડો કર્યા 2500 કરોડના, ને એમાં જિલ્લા પોલીસની એક એસઆઈટીની રચના કરવામાં આવી. એ એસઆઈટીની રચનાની અંદર 749 કરોડનું આજે કૌભાંડ બહાર કાઢવામાં આવ્યું છે અને એની અંદર આ બંને લોકો અત્યારે અંદર છે. બંને મંત્રીઓના પુત્રો પણ અંદર છે, ધારાસભ્ય પોતે પણ અંદર છે ને એના પુત્ર પણ અંદર છે. આમાં જ ઘણા બધા હજી પણ ધારાસભ્ય મંત્રીઓના લાગતા વળગતા સગાવાલા એ લોકો પણ આમાં અંદર આવી શકે એમ છે. એટલે 2500 કરોડનું જે કૌભાંડ છે એની અંદર બીજા ધારાસભ્યો કે ભાજપના જે કંઈ પણ નેતા હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, એ લોકો ફસાઈ ના અને એ લોકોની આ તપાસ અહીંયાથી પૂરી કરવામાં આવે, એ જ હેતુસર ચૈતરભાઈને અહીંયાથી ધરપકડ કરવામાં આવી છે અને ગમે તેમ કરી અને ચૈતરભાઈને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આપ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમે જેટલું જ ચૈતરભાઈને દબાવવાનો પ્રયત્ન કરશો, હજી આગળ તમારા નલસે જલના કૌભાંડો પણ હજી બહાર આવશે. એટલે તમારા જે આ મનરેગાના કૌભાંડો છે એની સાથે નલસે જલના પણ અમે બહાર લાવીશું. ને તમારા જ વિસ્તારોની અંદર આ પોલીસને પણ કહેવા માંગીએ છીએ કે તમારા જ વિસ્તારની અંદર જેટલા પણ 2 નંબરના ધંધા ચાલે છે તેમાં સ્ટેટ મોનિટરિંગ બી ઘૂસી જશે હવે અને વિજિલન્સ પણ ઘૂસશે. અને તમારે એનો જો કદાચ